આપ સર્વેને નમસ્કાર અને જય સ્વામિનારાયણ. Subscribe now and press the bell icon. Never miss an update. ભગવાને આપેલી ભેટ પણ આપણે પાછી નથી આપી શકતા. ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ થોટ. મેં શું કર્યું? આપ્યો વિચાર જ તમને આખી દુનિયાનો છેદ ઉડાડે છે. વિચારથી સર્જન થાય છે અને વિચારથી વિસર્જન થાય છે. જો તમને મનમાં ક્લેરિટી હોય, ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ ગોડ હેઝ ગિવન અસ ઇઝ ધ એબિલિટી ટુ થિંક. પણ કમનસીબી એ છે, ખબર છે, આપણે જન્મ્યા ત્યારથી જેમ શ્વાસ લઈએ છીએ એમ જન્મ્યા ત્યારથી વિચાર કરીએ જ છીએ. કમનસીબી શું છે કે આપણે ચાલતા પણ ટ્રેનિંગ આપવામાં આવે છે, જમવાની પણ આપણને ટ્રેનિંગ આપવામાં આવે છે, આપણે હવે હેલ્થ યુગની અંદર બ્રીધિંગ ટ્રેનિંગ આપવામાં આવે છે, બોલતા શીખવાડવામાં આવે છે, લખતા શીખવાડવામાં આવે છે, વિવેકની ટ્રેનિંગ આપવામાં આવે છે, બેસતા હરતા ફરતા બધાની ટ્રેનિંગ આપવામાં આવે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન યોર લાઈફ વિચારની ક્યારેય ટ્રેનિંગ આપવામાં આવતી નથી અને આપણે લેતાય નથી. વી થિંક ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. જે વિચાર આવ્યા એ ઠીક છે, ના એવા તો ભગવાનની ઈચ્છા, એવું છે. આજનો જો સ્ટ્રોંગેસ્ટ વિચાર છે તો આઈ બિલીવ યુ કેન ટ્રેન હાઉ ટુ ટ્રેન યોર થોટ્સ. અને જો આપણે કરી શકશું તો આપણે જ્યાં હોય, જીવનની જે દશા જે સ્થિતિમાં હોય એમાંથી પણ યુ વિલ બી એબલ ટુ અચીવ. એ કઈ રીતે વાત કરું છું કે વિચાર આપણે કેમ સ્પર્શતા નથી? કારણ કે ઇન્વિઝિબલ છે, અદૃશ્ય છે. વિચાર કોઈને આવતા દેખાયો કે આવ્યો, એના પગલાં સંભળાયા, જતા દેખાય છે. ભલે આપણે મૂછો મરડીએ કે આ મારો વિચાર છે, ઘણીવાર ડિસઅપિયર થઈ જાય. તમારો હોય તો પાછો લાવો ને. અને ઘણીવાર એટલા બધા ખરાબ વિચાર આવતા હોય, જો તમારા જ હોય તો એને રોકો ને. રોકી શકાય છે? નથી રોકી શકતા. જો તમારા જ હોય ને તમે જ ટ્રેન કર્યા હોય ને તમે જ માસ્ટર હોય તો વાય કાન્ટ વી સ્ટોપ, વાય કાન્ટ વી બ્રિંગ, વાય કાન્ટ વી ટ્રેન, વાય કાન્ટ વી ચેન્જ? એ નથી કરી શકતા બિકોઝ વિચારનું આખી ભૂમિકા ને પરિબળ જુદું છે. વિજ્ઞાનની અંદર અત્યારે એવું કહેવાય છે, જેમ ગ્રોઈંગ ન્યુરો સાયન્સ ઊભું થયું ને, વિજ્ઞાન શું કહે છે ખબર છે? ન્યુરોન્સને 100 બિલિયન કનેક્શન્સ છે, 100 અબજ. એ બધા જુદા જુદા ટાઈમે ફાયર થાય ને તો અનેક વિચારો તમને એક સામટા આવી શકે. પણ અત્યારે બહુ હું એકદમ કન્ઝર્વેટિવ ફિગર કહું છું. અધિકારીઓ બધી કન્ઝર્વેટિવ ફિગર કે, હા, કારણ કે હલવાઈ જાય જો લાંબુ કે. અમે કામ લઈને ગયા હોય ને કે સ્વામી એ મહિનામાં થશે, ભલે એને ખબર હોય અઠવાડિયામાં થવાનું છે, કારણ કે તમે પાછા હાજર ના થાવ ને. પણ એની વે કન્ઝર્વેટિવ ફિગર અત્યારે વિજ્ઞાન કહે છે શું કે બહુ જ તમે વ્યવસ્થિત વિચાર કરીને કહો તો ઓન એવરેજ કલાકના માણસને 70,000 વિચાર આવે છે. એટલે સેકન્ડના 20. પણ એ તો વિજ્ઞાન કે છે. બુદ્ધ ભગવાન જે પોતાના મનમાં વિચારમાં જ ઊંડા ઉતર્યા હતા, એ શું કે છે કે there are 7 mind movements in one krati. એક કૃતિ એટલે સેકન્ડનો 34,000મો ભાગ. એમાં 7 વિચાર પેદા થાય છે. એટલે એક સેકન્ડમાં 2,38,000 વિચાર. અને એને જો તમે કેલ્ક્યુલેશન કલાકનું મૂકો ને તો એક કલાકમાં અપ્રોક્સિમેટ 1 અબજ વિચાર. તમે મને કહેશો કે સ્વામી ઘણીવાર તો કલાકો સુધી કાંઈ હૂજતું જ નથી, અને હુજ્યા પછી પણ એવો લાવડો પાપડ શેકીને ખાઈ લઉં કે ટામેટા કાપીને. આપણે એટલા ડિસેન્ટિસાઇઝ થઈ ગયા છે કે આપણે ઓબ્ઝર્વ કરી નથી શકતા. મારે પણ એટલું જ કહેવું છે કે મજબૂતાઈ શું છે? અનેક વિચાર ભલે આવે પણ 1-2 વિચાર પણ પકડીને તમે તમારા માલિકીના કરી શકો ને તો માણસ રાજા બની જાય છે. અને હકીકતની અંદર એ થોટ કેવો છે? એક પણ વિચાર. તો અત્યારે જેમ મેં સાયન્સની વાત કરી, મેડિકલ સાયન્સ, એમ ઝૂઓલોજી શું કહે છે? ઝૂઓલોજી
એન્થ્રોપોલોજી શું કહે છે? વિચાર પાસે પાવર છે કે ઇટ કેન લિબરેટ યુ, તમને અને મને મુક્ત બનાવી શકે. તમે ગમે તેટલા રોગથી પીડાતા હો, ડિપ્રેશનથી પીડાતા હો, પ્રશ્નથી, લઘુતા ગ્રંથિથી, કોઈ પણ વસ્તુ, વિચારથી તમે મુક્ત થાવ છો ને તો આખું આજુબાજુ એની રીતભાત બદલાય છે. દ્રષ્ટાંત બહુ ક્રૂડ આપે છે. બહુ જ મોટો ઝુઓલોજિસ્ટ જર્મન, જેનું નામ કાર્લસ્ટન નોટ, આખી જિંદગી એને વાંદરાઓનો અભ્યાસ કરેલો અને એ પોતે અદ્ભુત રિસર્ચ રજૂ કરે છે. મન દઈને સાંભળવા જેવું છે. એ લખે છે કે વિચાર, ધી એબિલિટી ઓફ થિંકિંગનો પાવર શું છે. એ કે 3 પ્રકારના વાંદરા ફેમસ છે. એક ગોરિલા, બીજું ચિમ્પાન્ઝી અને ત્રીજું વાંદરું છે બોનોબો, જે કોંગોના જંગલમાં મળે છે, ધ બોનોબો મંકીઝ. એ કે ભેદ શું છે કે એક પાંજરું હોય, એને પાંજરાની અંદર ગોરિલા હોય, ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર, તમે સ્ક્રૂ ડ્રાઈવર નાખો ને, ગોરિલાને વાગે ને કાં એના પર બેસે ને તોય ગોરિલાને ખબર નથી પડતી કે આ સ્ક્રૂ ડ્રાઈવર છે. એટલી જાડી ચામડી, મેન્ટલી પણ. ચિમ્પાન્ઝી એ કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર ઇન્ટુ અ ચિમ્પાન્ઝી વિથ અ કેજ, તો કલાકોની અંદર ચિમ્પાન્ઝી એ સ્ક્રૂ ડ્રાઈવર પકડતા શીખી જશે. પછી એ સ્ક્રૂ ડ્રાઈવરથી નાના કીડી મકોડા જતા હોય તો એને સ્ટેબ કરશે આમાં. એટલે સ્ક્રૂ ડ્રાઈવરનો યુઝ નથી કરી શકતો પણ અબ્યુઝ કરે છે. એ કે ત્રીજા પ્રકારના મંકીઝ છે, હું ઇન્ટુ ઇંગ્લિશ કહું છું અને પછી ભાષાંતર કરું. એ કે ધ થર્ડ મંકી, ધ બોનોબોઝ, એનું અબિલિટી ટુ થિંક કેટલું વિકસ્યું છે. એ કે ઇફ there is a cage and there is a bonobo monkey, if you throw in a screwdriver, within half an hour it will have learned how to hold it, it would have figured out how to use it, it would have found the screws of the cage, અને અડધો કલાકમાં એ સ્ક્રૂ ખોલીને પાંજરાની બહારે ઊભો હોય એ બોનોબો મંકી છે. અહીંયા સભામાં 3 પ્રકારના માણસો હશે. સમ ખબર જ નહીં પડે શું આવી ગયું, સમ ઘરે જઈને બીજાને જ્ઞાન આપશે, પણ ફોર્ચ્યુનેટલી એવા પણ હશે જે વાપરીને પોતે મુક્ત થશે. એની મજા છે. અલ્ટિમેટલી ધ પાવર ઇઝ ધી એબિલિટી ટુ થિંક. અને થિંક એટલે શું? તો જોજો, માણસને આ પશુ રેખામાંથી કોઈએ મુક્ત કર્યો હોય ને, what sets man apart from the animal kingdom? Thinking, ability to think. 5000 વર્ષ પહેલા જે લાયન્સ કહેતા કે સિંહ, એ ક્યાં રહેતા? ગુફામાં. અત્યારે સિંહ જંગલમાં ક્યાં રહે? ગુફામાં. કોઈ જગ્યાએ 5000 વર્ષ પછી સિંહે કંઈ ગુફાનું ઇન્ટિરિયર બદલ્યું કે હવે મારો વિકાસ થાય છે તો પાયા ઊંડા નાખું, બગીચો કરું કે 2-3 ઓરડીઓ વધારું? કાંઈ નહીં. લાયન્સ ભલે રાજા કહેવાય, નો થિંકિંગ. 5000 વર્ષ પહેલા ગાય અને બળદ શું ખાતા? ઘાસ. અત્યારે ઘાસ. આ બાજુ માણસો જુઓ, કયા ઘરમાંથી, ગુફામાંથી ઘરમાં, સિટીમાં, સ્કાય સ્ક્રેપરમાં, અંડરસી ઘર, ક્યાં ને ક્યાં વિકાસ થઈ ગયો. ખાવામાં ઓસ્ટ્રેલિયાનો બળદ હોય શું ખાય? ચાઇનાનો, ઇંગ્લેન્ડનો ઘાસ જ ખાય. અને આપણે માણસે 5000 વર્ષમાં જમવાની વાનગીઓ જુઓ, ચાઇનીઝ ઢોકળા લે. હું તમને કહું છું, તમે હજુ તો તમે વધારે જાણતા છો, અમારી પાસે તો આવે એટલે ખબર પડે. હું તમને એમ કહું છું કે આપણે વિકાસ, એબિલિટી ટુ થિંક, જેટલી આપણી બુદ્ધિની શક્તિ છે એટલી વિવિધતા જોઈએ છે. કૃષ્ણકાંતભાઈએ બહુ સુંદર વાત કરી કે સખત વિકાસ થયો છે, પણ મારે તમને એ કહેવું છે આ 5-10 મિનિટમાં, આ કાંઈ નથી. શું તમને એમ લાગે છે કે આપણે બુદ્ધિના બળે વિકાસ કરીને ગુફામાંથી અત્યારે ઘર, પ્લાસ્ટિક હાઉસીસ, ગ્લાસીસ, અનિયન હાઉસીસ, પછી કોલોનીઝ ઇન સ્પેસ, ત્યાં સુધી પહોંચી ગયા એટલે આપણો વિકાસ પતી ગયો?
આપણને ઘણીવાર એવું લાગે કે ઓહો બહુ થઈ ગયું, હવે તો કાંઈ હોય જ ન શકે. તમારા ને મારામાં કોને ખબર હતી કે ઇન્ટરનેટની દુનિયા આવશે? કોને ખબર હતી કે ઈમેલ ઉપર ચર્ચા થશે અને ફેક્સ ગુમ થઈ જશે? અને હવે તમને એમ કહું છું, ટૂંક સમયમાં ઈમેલ ગુમ થઈ જશે. તમને લાગશે કે સ્વામી, આપણને લાગે સી વી કાન્ટ થિંક. એટલું ફાસ્ટ વર્લ્ડ બદલાય છે બીકોઝ ઓફ અવર એબિલિટી ટુ થિંક. થોડીક તમને ખાલી એની આઈડિયા હું આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે વાય આઈ એમ ઇન્સિસ્ટિંગ દેટ યુ કેન ચેન્જ બાય ચેન્જિંગ ધ વે યુ થિંક. કેમ હું આગ્રહ કરું છું? થોડીક જ વાત કરું કે પહેલું જ્યારે દુનિયાનું કમ્પ્યુટર થયું હતું ને ત્યારે એની સાઇઝ કેટલી હતી ખબર છે? આ સ્ટેજ જેટલી. કમ્પ્યુટરની સાઇઝ સ્ટેજ જેટલી હતી. જેમ વિકાસ થતો ગયો પછી શું થયું? રૂમ જેટલી. પછી ડેસ્કટોપ આવ્યા, ડેસ્ક જેટલી. પછી શું આવ્યું? લેપટોપ. પછી પામ ટોપ. અને હવે આવે છે થંબ ટોપ. થંબ જેટલું કમ્પ્યુટર હશે અને તમે ચાંપ દાબો ને, ખાલી ચાંપ જ હોય, સીધું આકાશમાં તમને હોલોગ્રાફિક સ્ક્રીન, હોલોગ્રાફિક એનું કીપેડ. એટલે તમે આકાશમાં જ આમ કરતા હશો. અત્યારે જેમ લોકો આકાશમાં બોલ કરતા હોય છે ને, કારણ કે કાનમાં પહેર્યું હોય, લોકોને લાગે કોની જોડે બોલે છે. ફોનનું ડબલું તો સારું લાગતું હતું કે કોઈકની જોડે વાત કરે છે. અત્યારે તો એમને બધા કંઈક તંત્ર પર વાત કરતા હોય. મારે કેવું છે કે થંબ ટોપ કેટલો પાવર વધી ગયો છે ખબર છે? જ્યારે એપોલો 11 ચંદ્ર પર પહોંચ્યું ને, એપોલો 11ની અંદર કમ્પ્યુટર હતા. એ કમ્પ્યુટરનો કમ્પ્યુટિંગ પાવર કેટલો હશે? એપોલો 11નો કમ્પ્યુટિંગ પાવર કેટલો હતો ખબર છે? 64 KB. બોલો, 64 KB એટલે તમારો નાનો ઈમેલ. અત્યારે તમને કે 64 KB ના રોકેટમાં તમારે ચંદ્ર પર પહોંચવાનું છે. તમારા એક સામાન્ય સ્માર્ટફોનમાં 50 એપોલો 11 કરતાં પણ વધારે પાવર છે. પણ તે વખતે વિચારનો જે પાવર હતો ને, કોન્ફિડન્સનો પાવર હતો ને, એક્સપેરિમેન્ટેશનનો જે પાવર હતો ને. પણ અત્યારે એવું કે છે કે જેમ કમ્પ્યુટર્સ ફાસ્ટ કેમ થયા? સિલિકન ચિપ્સ. થોડું વિજ્ઞાનમાં હું લઈ જાઉં છું એટલે કોકને કલ્ચરલ છે પણ થોડુંક સાયન્સ લઈ લઈએ આપણે બધાને. આઈ ફીલ ધી ઓડિયન્સ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે લેટ મી જસ્ટ એક્સપ્લોર. કે અત્યારે એ લોકો એવું કહે છે કે સિલિકન ચિપ્સ જેમ જેમ નાની થઈ, સસ્તી થઈ, હવે એ લોકો એને બાયોલોજિકલ ચિપ્સ બનાવવાના છે. બેક્ટેરિયામાં મેમરી નાખશે. એટલે તમારે મેમરી વધારવી હોય ને એટલે બેક્ટેરિયા વધારવાના. પણ જો મુઆ છટકી ગયા તો તમારી મેમરી લઈને બીજામાં કરી જશે ને, બીજામાં ત્રીજામાં કરી જશે ને. જે પ્રોબ્લેમ ઊભો કરશે પેલો કે મેં આ તૈયાર કર્યું હતું ને ત્યાં જઈને મળશે. લે, કલ્પના તો બાજુ પર રાખો. પણ દે આર ટ્રાઇંગ ટુ ક્રિએટ બાયોલોજિકલ મેમરી ચિપ્સ. ફાઇન. પણ હવે કહે છે કે સિલિકન ચિપ્સ એટલી સસ્તી થઈ જશે, સિલિકન ચિપ્સ એટલી સસ્તી થઈ જશે કે હવે જ્યારે રસ્તા બનશે ને તો રસ્તામાં ટાર્મેકની અંદર પાવડરની જેમ સિલિકન ચિપ્સ નખાશે. એટલે શું બનશે? સ્માર્ટ રોડ્સ. એટલે તમે જ્યાં ગાડી હોય ત્યાં તમારા ઘરવાળાને ખબર પડશે કે ક્યાં છે. સમજી ગયા? બહુ ડેન્જરસ છે. રોડ્સ નક્કી કરશે. તમે જતા હો ને તમે રસ્તામાં એક્સિડન્ટ થયો ને તમે જ્યાં પડ્યા ઢબ થઈને, રોડ મેસેજ મોકલશે દવાખાનામાં કે એક માણસ પડ્યો છે. ક્લિયર? ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ